બાળકોને કે જેની અંદર આપણે પસ્તીના ટુકડા અને નાખેલું છે, પણ એની અંદર હું સાધનાથી સિદ્ધ કરેલું ઘી લઈને આવેલો છું. દેખાય છે તમને દરેકને? તમારું ઘી એકદમ પીળું હોય, વ્હાઈટ હોય, ખબર છે? પણ મારી પાસે જે આ ઘી છે એ ઘી હું સાધનાથી સિદ્ધ કરીને લાવ્યો છું, જે હિમાલયની તળેટીમાંથી મંત્ર શક્તિ અને ટીચર દિવ્ય શક્તિ વાળું છે, જેને હું તમારી સમક્ષ અહીંયા આ હવન કુંડ અંદર નાખીશ. દેખાય છે દોસ્તો? તમને કોઈને ગાયત્રી મંત્ર આવડે છે? ઓકે, જેને આવડતો હોય મારી એક સાથે બોલશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તમે દરેકે જોયું કે આપણે સાધનાથી સિદ્ધ કરેલું ઘી આ હવન કુંડ અંદર નાખેલું હતું. આપણે કોઈ માચિસ કે લાઇટરનો ઉપયોગ કરેલો નહોતો, પણ દિવ્ય શક્તિ અને મંત્ર શક્તિથી આગ ઉત્પન્ન થઈ. તો તમને દરેકને ચમત્કાર લાગ્યો? વેરી ગુડ. તો હકીકતમાં આની પાછળ કોઈ ચમત્કાર હતો? વત્સરાજ ને તારું નામ? ઓકે બેટા, સાઈડમાં કભી ત્યાં મૂકી દે, આ તો ધુમાડો નથી. તો હવે તમારે દરેકે આ પ્રયોગ કેવી રીતે થયો એ શીખવું છે. વેરી ગુડ. તો જ્યારે મેં આ હવન કુંડ તૈયાર કરેલો હતો, જે નાના નાના કાગળિયાના ટુકડાનો એક કુંડ હતો, એને આપણે હવન કુંડ કહેશું. એની અંદર મેં એક આ કેમિકલ છુપાવી દીધું હતું, અને એ કેમિકલનું નામ હતું પોટેશિયમ પરમેંગેનેટ. શું નામ હતું? પોટેશિયમ પરમેંગેનેટ. તો પોટેશિયમ પરમેંગેનેટ જ્યારે મેં અંદર છુપાવી દીધું હતું, અને પછી ટીચર મેં કીધું કે સાધનાથી સિદ્ધ કરેલું ઘી દિવ્ય શક્તિથી હિમાલયની તળેટીમાંથી હું લાવેલો છું એવું કીધું, ત્યારે આ એક ગ્લિસરીન નામનું કેમિકલ મેં અંદર નાખ્યું. શું કર્યું? અને આ પોટેશિયમ અને ગ્લિસરીન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, અને રાસાયણિક પ્રક્રિયાના હિસાબે અંદરથી આગ ઉત્પન્ન થઈ. શું થયું? આગ ઉત્પન્ન. અને મેં મંત્રો તંત્રો અને હાથામાં હલાવ્યા અને થોડાક હોમ ધતિંગ કર્યા, એટલે તમને બધાને એવું લાગ્યું કે આ ચમત્કારના હિસાબે થયું. હા કે ના? પણ હકીકતમાં આ બે કેમિકલની રાસાયણિક પ્રક્રિયાના હિસાબે થયું. તો આમાં કોઈ દિવ્ય શક્તિ કે સાધના કે મંત્ર શક્તિ હતી નહીં. તો બધાને પ્રયોગ સમજાઈ ગયો? કાલ ઉઠી અને તમારા ગામમાં કોઈ આવી અને આવી દિવ્ય શક્તિ એમ કે મારી પાસે છે, અને હવન કુંડમાં આગ કરે વગર લાઇટર કે માચિસ થી, તો તમે બધા શું સમજશો? કેમિકલ છે અથવા તો વૈજ્ઞાનિક કારણ છે. આમાં કોઈ તંત્ર મંત્ર કે કોઈ મેલી વિદ્યા છે નહીં. તો બધાને સમજાઈ ગયું ને બાળકો? વેરી ગુડ. એવો જ એક સુંદર મજાનો નેક્સ્ટ પ્રયોગ મારે તમારી સમક્ષ રજૂ કરવો છે. જે પ્રયોગનું નામ છે ચમત્કારિક મૂર્તિ દૂધ પીવે. શું પીવે? દેખાય છે? કોની મૂર્તિ છે? વેરી ગુડ. ગણપતિ બાપાની મૂર્તિ છે. પણ આ મૂર્તિ કેટલા વર્ષ જૂની છે ખબર છે? ખબર છે કોઈ બાળકને? 5000 વર્ષ. કેટલા? અને આ ચમત્કારિક મૂર્તિ આપણે એની સામે દૂધ તો પીવડાવવું છે. વેરી ગુડ. તો આપણે અહીંયા દૂધની અત્યારે સગવડ નથી, એટલે આપણે પાણીનો ઉપયોગ કરશું. તમને દરેકને પાણી દેખાતું હશે. દેખાય છે? ઓકે, મ્યુઝિક વગાડજો. દેખાય છે ને બાળકો? ગણપતિની મૂર્તિને
જ્યારે એની સામે પાણી રાખ્યું તો ગણપતિની મૂર્તિ પાણી પી ગઈ અને તમને બધાને ચમત્કાર લાગ્યો? વેરી ગુડ. તો હવે તમારે બધાએ આ ચમત્કાર કેવી રીતે થયો એ જાણવું છે? ચાલો શીખડાવું. સમજાઈ ગયું? ગણપતિએ પાણી પીધું તું? તો આવા લોકો આપણને ઉલ્લુ બનાવતા હોય અને પાણી જતું હોય ગ્લાસમાં, તો આપણે બધાએ શીખવું જોઈએ કે હકીકતમાં વિજ્ઞાનના હિસાબે થયું છે, ટેકનિકના હિસાબે થયું છે. આમાં કોઈ ચમત્કારિક મૂર્તિએ દૂધ પીધું નથી. જો તમને બધાને અહીંયા હોલ દેખાતો હશે, દેખાય છે? એક અહીંયા બે ગ્લાસ છે, એક ગ્લાસ મોટો છે અને એક ગ્લાસ નાનો છે. તો તમને તળિયે પણ એક હોલ દેખાતો હશે, દેખાય છે? તો અહીંયા હું આ હોલ ઉપર હાથ રાખી દઉં અને પછી અહીંથી આ પાણી નાખું એટલે પાણી ક્યાં વયું જાય? ક્યાં વયું જાય? નીચે વયું જાય. ક્યાં વયું જાય? નો જાય બાળકો. કેમ ના જાય ખબર છે? હા, વિજ્ઞાનના કોણ સર છે? ઓકે, કોઈ વાંધો નહીં. વિજ્ઞાનનો નિયમ છે કે હવા જગ્યા રોકે. એટલે જ્યારે હું અહીંયા હાથ રાખીશ, અહીંયા હોલ છે ને, દેખાડ્યો તો ને, ત્યાં સુધી પાણી નીચે જશે નહીં. પણ જ્યારે હું અહીંયા આગળ, મેં તમને કીધું ને કે આવી રીતે મૂર્તિ લઈશ, પછી અહીંયા નમાવીશ, તમારું બધાનું ધ્યાન ભટકાવીશ, ત્યારે ધીમે રહી અને અહીંથી હાથ હું લઈ લઈશ. જેવો હાથ લઉં એટલે ડાયરેક્ટ તે જે અંદર જે હવા છે એને નીકળવા માટે માધ્યમ બની જશે અને અહીંયા જે હોલ છે એ પાણીના દબાણના હિસાબે પાણી બધું નીચેના પોલાણવાળા ભાગ અંદર સમાઈ જશે અને પછી પાછો હું અહીંથી આ રીતે પાછો આમ હાથ કરીશ એટલે પાણી વચ્ચેથી ગયું છે નીકળશે નહીં. પણ હકીકતમાં ગણપતિએ પાણી પીધું. દરેક બાળકોને સમજાઈ ગયું? આવી જાઓ બેટા. વેરી ગુડ. બંને બહેનોનું આપણે અહીંયા સ્વાગત છે. અહીંયા એક બાજુ એક બેના બાજુ. ઓકે, વેરી ગુડ. આપનું શુભ નામ? અક્ષરા. આપનું? એટલે બે પાકી ટપ્પા જેવી બેન પડી, એકબીજાને સુખ દુઃખમાં કામ લાગો, કઈ તકલીફ હોય તો મદદ કરો, વસ્તુ બૂચ મારી લો. એક સ્કૂલમાં તો આ પાડી દીયો. તમે જોઈ શકો છો કે મારી પાસે બે ટોપલી છે ને? બે ટોપલી એક જ છે. શું આ પાડો છો? બધી વસ્તુમાં આ ન હોય. બે રિબીન છે. કેટલી રિબીન છે? તને બેટા પસંદ આવે કોઈ બી એક લઈ લે. તને પસંદ આવે એક જ લેજે. એક જ છે. ટોપલી એકદમ ખાલી છે. 1 2 અને 3 કહો એટલે તારે રિબીન ને આમાં મૂકી દેવાની છે. ઓકે, જોઈ લેજો. ઓકે, 1 2 and 3. તારું નામ શું કીધું બેટા? ધરતી. 1 2 અને 3 કહો એટલે મૂકી દેવાની છે. 1 2 અને 3 કહો એટલે તારે તારી રિબીન લેવાની છે. તારે તારી 1 2 and 3 ખેંચી લે. હા, દેખાડ બધાને. તારી છે? ના. બેનપણીની વસ્તુ બૂચ મરાય? ના. ના તો લઈ તો લીધી, મૂકી દે. 1 2 and 3 ખેંચી લે. બધા દેખાડ. દેખાડ આમ. તારી છે? હા. જો તો કરા આખી સ્કૂલ ને ખોટી પાડે છે. તારી છે? ના. તો બેનપણીની વસ્તુ બૂચ મરાય? જેવા સાથે તેવા. મૂકી દે બેટા. અને તારી બેબી દેખાય છે? હા કે ના? ના. શું કહે છે? હા. વ્યવસ્થિત જો. હા. હે? હા કે ના? ના. મોટાડા વારે છે. હા ના. હા કે ના? તને તારી બીબીરામાં દેખાય છે? હા કે ના? હા. શું કહે છે? હા. વ્યવસ્થિત જો. ના. હા કે ના? હા. તો લઈ લે. જોરદાર તાલીઓ બંને બહેનો માટે. બેટા
કોઈ જોયું હોય તો કહો. ઘણી જગ્યા જો બાળકો જાદુ છે ને એ તમારા મનોરંજન માટે છે. આવો અવાજ દે. પરોડી વાળો બરાબર. એ કોઈ ઊભું નહીં થાય. અને પાછળ છોકરા અહીંયા ધ્યાન હો, અવાજ નહીં. બધાને દેખાશે. બસ અવાજ નહીં બેટા. તમારું ભૂત થોડું કાઠું છે હો, સોલંકી વાસનું. અહીંયા પોલીસ લાઈનમાં ગયો તો ને પોલીસની બીકના હિસાબે તરત પકડાઈ ગયું તું. અહીંયા થોડું મને કેવડાવે છે. એ તમે તો અવાજ ન કરો યાર, નહીતર આ ભૂત રહ્યું ને પાછું એકાદાના ક્લાસમાં આવી જશે. આપણે પકડવું છે ને? સુરેન્દ્રનગર લેતો જાવ ને? ત્યાં ધંધા રોજગાર નથી એટલે આ સાઈડ આવી જાય છે. વાંધો નહીં, હાલો આપણે ટ્રાય કરીએ. બાળકો અવાજ નહીં. એમને બિચારા નીચું પડતું લાગે. ચાલો અહીંયા કરતો તો મારા ટેબલની જરૂર હતી ને એટલે નહીં તો અહીંયા પણ રજૂ કરી શકે, પણ હવે તમને દેખાડું છું. પકડાઈ ગયું હોય તો તાલીઓ પાડી. મેં પહેલા કીધું કે અવાજ ન કરો. અચ્છા દેખાય છે ને? જો નથી કોઈ લોહી ચીમક, નથી કોઈ પ્રકારનો અંદર હૂક કે નથી કોઈ જાતનું સેટિંગ, એકદમ ખાલી. જો તમને દેખાડું પહેલા. તું બેટા કરીએ કહો, એવું નહીં હું એકલો જ કરી શકું. જો છે સાહેબ કઈ છે? કઈ તમારા પકડવું છે? બસરાજ આવી ગયા. જો મેં જેમ ચોખા નાખ્યા તમારે ખાલી જોવાનું. મેં નાખ્યા તે આમ નાખો. વચ્ચે જગ્યા ના રહે એટલે સીધી જ જવી જોઈએ. હા દબાવ દબાવ, હલાવી નો દેતો, સીધી દબાઈ. છે અડાડી દીધી? અડાડી દીધી છે? મને નથી, હજી મને થોડી બાર લાગી. ટ્રાય કરો આવી જાય. અહીંયા ને ઊંચું કરજે ને ઢોરાઈ તો આમાં ઢોરાઈ. થઈ ગયું. ચાલો કાલ પરમથી છાપામાં જાહેરાત આવશે, તાંત્રિક વસરાજ રાજ, બરાબર? ભૂત પકડવાના સ્પેશિયાલિસ્ટ, નંબર ફલાણો ફલાણો, ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ. રેડી થઈ ગયો? ઓકે વેરી ગુડ, મૂકી દે. તો હવે હકીકતમાં દુનિયામાં ક્યાંય ભૂત હોતું નથી, પણ સર આની અંદર જે વિજ્ઞાનનો નિયમ લાગ્યો એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ઘાત અને પ્રત્યાઘાત. કયો નિયમ? ઘાત અને પ્રત્યાઘાત. તમારા હાથમાં ક્રિકેટનો બોલ હોય અને તમે દિવાલ ઉપર જેટલી તાકાતથી ઘા કરો એટલી ડબલ વેગે પાછો આવે. એટલે ઘાત અને પ્રત્યાઘાત. જ્યારે આ લાકડાની અંદર આપણે ધક્કો દીધો એટલે ચોખાને ધક્કો લાગ્યો, જેટલા વેગે એને ધક્કો લાગ્યો એના ડબલ વેગે ચોખા પાછા આયા. એમાં સાહેબ આ ચારે કોરથી લાકડું ફસાઈ ગયું અને આનું મોટું નાનું છે એટલે ચોખા ટૂંકમાં બહાર નીકળી શક્યા નહીં
અને એના હિસાબે આ લોટી આ લાકડાની સાથે આવી. હવે અમુક જે મેગા સિટી છે, મોટા મોટા મેટ્રો સિટી આપણે કહી શકીએ, એવા અંદર કોઈક પરિવારને કોઈ માનસિક રોગ થાય કે કઈ તકલીફ થાય ને એટલે એવું કહેવામાં આવે કે ભાઈ તમારા કુટુંબમાં ભૂત નડે છે, તમારી વાઈફમાં, તમારી બેનમાં, તમારી માતામાં ડાકણ આવી ગઈ છે, અને એ ભૂતને જો તમારી હોય તો તમારે એક નાનકડી વિધિ કરાવવી પડશે. અને વિધિ કરવા માટે એક આ લોટી, ચોખા અને દંડીકું લઈ અને થોડા ટીલા ટપકાને યંત્ર દોરી અને પછી આવી રીતે વિજ્ઞાનના સિદ્ધાંતના હિસાબે પકડી અને 4 રસ્તે મૂકી આવે અને પછી જેવી વ્યક્તિ સામેની આર્થિક રીતે સદ્ધર હોય તો એ પ્રમાણેના પૈસા આપણી પાસેથી પડાવી લે. તો આપણે શું ધ્યાન રાખવાનું કે આની અંદર વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ થયો છે, ક્યાંય ભૂત છે. સમજાઈ ગયું બધાને? અને જો સરે કીધું એવી રીતે તમે રવિવારે ફ્રી હોય તો એક લોટી, એક ચોખા અને લાકડું લઈને તમે પણ ટ્રાય કરી શકો છો પ્રેક્ટિકલ. તો તમને પણ એવું થશે કે આ સર કે વસરાજ જ કરી શકું એવું નથી, તમે પણ કરી શકો છો. રેડી? સમજાઈ ગયું? ઓકે, વેરી ગુડ. તો હવે પાછું એકાદું જાદુ જોવું છે ને? પણ સરને મેં કાલે ફોન કર્યો કે સર મારે તમારી સ્કૂલ અંદર કાર્યક્રમ કરવા માટે આવવું છે, જાદુ દેખાડવા. તો સરે મને શું કીધું ખબર છે? કહું? સરે મને એવું કીધું કે અમારા વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે. કેવા? છો? 50% પરાણે બોલ્યા. હા. તો તમે મારું જાદુ પકડી પાડશો? જોવું સરવા. તમે બધા ખબર પરીક્ષામાં એકબીજાને મદદ કરતા હોય, હા કે ના? તો અહીંયા કોઈ મદદ કરવાની નથી, અહીંયા એકબીજાને શીખડાવવાનું નથી. જેને ખબર પડી જાય બેટા એટલે શું કરવાનું? હાથ ઊંચો કરવાનો. રેડી? જોઉં છું કેટલા હોશિયાર. મ્યુઝિક. થોડું અવાજ વધારશે. ધ્યાનથી જોજો. આપણે સૌપ્રથમ આમાં કેસરી કલરની નાની બોટલ મૂકેલી હતી, હા કે ના? એમાંથી કાળા કલરની મોટી બોટલને બહાર કાઢી, હા કે ના? તો હવે આ કેસરી કલરની બોટલ નીચે પડશે. જો આને નેચે દબાવી છે તમારી ભાષામાં, નેચે. તો આ બોટલ પડશે નહીં. કેમ પડતી નથી? જેને ખબર પડે હાથ ઊંચો કરે. શું બેટા તારું નામ? આ લાસ્ટમાં હા ગુલાબી કલરની ટી-શર્ટ પહેરી. હા હા ઊભી થઈ જા. લાસ્ટ છેલ્લે પિલોર આગળ. હા તને કહું છું ઊભી થઈ જા. હા એ તો મને ત્યાં નામ. શું નામ બેટા તારું? શું છે? સર મ્યુઝિક. બેટા પકડી રાખ. from ऐसे नहीं काटीना बता सबने बता दे એટલે આ ત્રણ આંખો અંદર હોય છે. ખબર આપણે એવું કહેતા હતા નાળિયેરની આંખો, અથવા એવું કહેતા હોય છે કે 3 હોલ. તો હવે તમે જ્યારે નાળિયેર કાચું હોય ત્યારે એને આ રીતે થોડું આવા સુયો અણીવારો લઈ અને આ રીતે ખોતરો એટલે આવો હોલ પડી જાય. દેખાય છે? અને પછી તમે ધીરે રહી અને સુયાની મદદથી નાળિયેરને તોડ્યા વગર જ્યાંથી સાલ કાઢેલી હોય
ત્યાંથી આ રીતે તમે જ્યારે ધક્કો મારો, દેખાય છે ને બાળકો? એક સ્કૂલમાં કાર્યક્રમ હતો ને હું આવી રીતે પ્રયોગ દેખાડતો હતો તો બધા બાળકો સૂઈ ગયા. મેં કીધું સર આ બધા કેમ સૂઈ ગયા? તો એમે મને શું કીધું ખબર છે કે બધા વિદ્યાર્થીઓને હોશિયાર છે અને વિશ્વાસ છે કે તમે જે બી બોલશો ને સાચું બોલશો. એટલે આવી રીતે ધીરે ધીરે તમે ધક્કો મારો એટલે આખી ચુંદડી અંદર વહી જશે. વહી ગઈ? પછી એની અંદર તમે થોડું કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અંદર નાખો અને પછી જ્યાંથી સાલ આપણે ઊંચી કરેલી હોય તે ઓલી ફેવિકિક મળે ખબર 5 રૂપિયાની, એ સાલને આમ તમે દબાવી અને 2 ટપકા મૂકી દો એટલે નાળિયેર કેવું થઈ જાય? સાચું. કેવું થાય? સાચું. અને પછી નાળિયેરમાં 3-4 નાળિયેર મંગાયેલા હોય અને પછી વીજીમાં જે નિશાની વાળું નાળિયેર હોય અને લઈ અને આમ તોડે એટલે એની અંદરથી કંકુ, ચોખા, અબીલ, ગુલાલ નીકળે એટલે આપણને બધાને શું લાગે ખબર છે કે માતાજીએ દર્શન દીધા. શું કર્યું? દર્શન દીધા. પછી દશામાના વ્રત ચાલતા હોય તો દશામાનો ફોટો નાખી દે, નવરાત્રી ચાલતી હોય તો અંબેમાનો ફોટો નાખી દે એટલે કે અંબેમાએ દર્શન દીધા. પણ હકીકતમાં અંબેમાએ દર્શન દીધા હોય નહીં, પહેલેથી અંદર નાખવામાં આવેલું હોય. સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. આ કોણ બોલ બોલ કરે છે? મને એક નામ તો દો ખાલી. બોલી તો હશે નહીં પણ આપણે એક કામ કરી. જો બેટા સૌથી પહેલા હું કાઢું પછી તને પ્રેક્ટિસ થઈ જાય પછી તારી સબની છે. તારો તો એનો કાલ છાપામાં ફોટો આવે બરોબર એટલે સાચન આપણે કઢાય. મેમરી ફૂલ થઈ ગઈ? મંડિત પડ્યા હશો વિડિયો ઉતારવા. કોઈ વાંધો નહીં, લેતા આવો આ બાજુ. જો તમે જોઈ શકો છો કે આપણી પાસે 2 સુયા હતા. કેટલા? 2. પણ સ્ટાર્ટિંગમાં મેં તમને જે સુયો દેખાડ્યો અને કીધું કે જીભની આરપાર કાઢવાનો છે એ કયો સુયો દેખાડ્યો તો? સાચો. પણ પછી મેં જ્યારે તમને કીધું કે હવે એકવાર હું કાઢું અને પછી વારો એનો, એમ કરી મેં સુયો ચેન્જ કરી અને આ સુયો રાખી દીધો. આપણે શું સમજવાનું છે? અમુક લોકો તાંત્રિકો, લેભાગુ લોકો એ જીભની આરપાર સુયો અથવા ત્રિશુલ કાઢે અથવા સર હાથની આરપાર તલવાર કાઢે તો એ કેવી રીતે કાઢતા હોય એ આપણે સમજવાનું છે. અહીંયા જોજો અહીંયા આ વસ્તુ આમ રાખી દે એટલે કે મોટી આકાર હોય તો અહીંથી હાથમાંથી આમ સીધું અને થોડું પાણી નાખે એટલે લાલ કલરની નાળા છેડી હોય એટલે તમને બધાને ખબર હોય કે લાલ ટીપા પડવાના છે. એટલે એમ કે મેં મારા હાથની આરપાર ત્રિશુલ કે છરી કાઢી છે એટલે આ લોહી નીકળે છે. પણ હકીકતમાં યુ આકારમાં આ વસ્તુ હોય. હકીકતમાં જીભની આરપાર અથવા તો હાથની આરપાર હોય. હવે બેટા તારે કરવાનું છે પણ કેવી રીતે? આમ નહીં, મેં રાખ્યું હતું સાઈડમાં. આ મિત્ર સમજી ગયો તો આવી જાય ને શીખડાય. અને અહીંયા જે પગે લાગવા આવશે ને એને 100 માંથી 100 માર્ક આવશે. ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજીમાં 3 માં, બાકીનામાં નહીં. અઘરા વિષય છે ને એટલે ખાલી પગે લાગી જાય એટલે 100 માંથી 100 માર્ક પરીક્ષામાં આવે. ભાઈ કાલ તાલીઓ પાડજો આજે તમને કામ હોય તો. કોઈ બાળકને ખબર પડી હોય તો હાથ ઊંચો કરે કેવી રીતે કંકુ નીકળે. પછી હમણાં જેવું ન કરતો, આવી પછી કરતો નથી. અહીંયા આવી ચાલ. ચાલો હા ઊભી થઈ જા બેટા. હા ઊભી થઈ જા. હા કેવી રીતે કાઢ્યા? નથી
જે ભુવાઓ તાંત્રિકો કેવી રીતે કંકુ કાઢતા હોય છે એ તમને હું સમજાવવાનો પ્રયત્ન હતો કે આવી રીતે કંકુની ગોટીને પાછળ છુપાવી દે. આમ પાછળ, એટલે જ્યારે તમને બધાને ખબર હોય કે ઈ આમ 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 ધૂળતા હોય, ખબર છે? એટલે આપણે શું કરીએ? નમ સમતાર એમાં કઈ નાનો નહીં થઈ જાય. હા, બસ 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 એટલું બધું. એટલે આવી રીતે આપણે પગે લાગીએ ત્યારે એ લોકો અહીંથી આ ગોટીને પાડી અને આમ હાથમાં લઈએ, એમની સ્પીડ અને ચપળતાના હિસાબે, અને પછી આ ગોટીને આમ 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 મસળે અને આપણે આમ હાથમાં હાથ ધરીએ એટલે અંદર કંકુ ખરે. શું કરે? અને પછી એમ કે ફલાણી જગ્યાએ માતાજી પધાર્યા હતા અને હાથમાંથી કંકુ કાઢી અને મને દર્શન દીધા. હવે બેટા તારે કરવાનું, બધા જોઈ શકે ને એવી રીતે. હવે બધાને ખબર પડી ગઈ છે. લેવું પાણી લેતો. મજા આવી? તો પાછું એક જાદુ જોવું છે? પેલા આપણે એક વિજ્ઞાનનો પ્રયોગ સમજી લઈએ પછી. હવેનો જે પ્રયોગ છે એ તમને બધાને ખૂબ ગમશે. કારણ કેમ ખબર છે? હવે આ તમને એકદમ મજબૂત રાંડવા દેખાય ને? આ રાંડવા આ રીતે હું ગળામાં નાખી દઈશ અને પછી બે મિત્રો આવશે અને અહીંયા આંચકો મારશે એટલે અહીંયા શું લાગી જશે? ટૂંકો. અને હું ક્યાં વયો જઈશ? હવે હું ઉપર વયો જાઉં તો પછી મોબાઈલ તો મારે જરૂર ન હોય તો કોણ લઈ જશે? જેને લેવો હોય આંગળી ઊંચી કરી. પણ જેવો બાળકના હાથમાં મોબાઈલ આવે તો પપ્પાને લાત મારે, જાઓ પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર. એટલો સરસ મજાનો જમાનો અત્યારે આવી ગયો છે. પણ પેલા પ્રયોગ જોઈ લઈ, બચી જાવ તો પાછો લઈ જવો પડે, બરાબર ને? હા, કોણ આવી જશે? બે આમ પડુકા જોરથી આંચકો મારવો પડ્યો. હા, હથમું નો રાખતા. બહુ ત્યારે ઉતાવળ ન કરતા. આ તો ચાલો, રેડી છો? જોર દ્યો તાકાતથી. 1 2 1 3. રિઝલ્ટ દેવા જવાનું એમ ભાગે હતું. બેડી તોડવી. શું તોડવી? બેડી તોડવી. ઓલી મેડી નહીં હો. બેડી એટલે તમે કોઈએ જોઈ હોય નહીં, પણ તમે પિક્ચરમાં હાથકડી જોઈ છે? પોલીસ વાળા પહેરાવે એવી પગમાં બેડી પહેરાવવામાં આવે. શું પહેરાવવામાં આવે? લોખંડની બે રીંગો હોય અને વચ્ચે સાંકળ હોય. શું હોય? અને પછી એવું કહેવામાં આવે કે જો તમારે અહીંથી દેવસ્થાન સુધી એટલે સામે મૂર્તિ છે ત્યાં સુધી 10 ડગલા ચાલવાનું. કેટલા? 10 ડગલા ચાલો. 1 2 3. અને બેડી તૂટી જાય તો માતાજીએ તમને નિર્દોષ જાહેર કર્યા. કેવા? નિર્દોષ. નિર્દોષમાં ખબર પડે ને? હા, દોષ વગરના. એટલે તમે છૂટા. અને જો બેડી ના તૂટે તો માતાજી ભગવાનના તમે ગુનેગાર છો અને એના માટે તમારે વિધિ કરાવવી પડશે. અને વિધિ ના થાશે 20 લાખ 25 લાખ 10 લાખ જેવી સામેની વ્યક્તિ, બરાબર? તો એ કેવી રીતે આપણને છેતરતા હોય
એ આપણે અહીંયા શીખવાનું છે. તમને બધાને એક પાતળી દોરી દેખાય છે? બેટા થોડુંક ફેર પકડો દોરી. પકડ જો લાવ મૂકી દો. જ્યારે મેં તમને ચાંદ તારા દેખાડ્યા ને કે મોબાઈલ ફોન લેશે ને આમ હાથના મોબાઈલના ટાવરની જેમ ઊંચી થવા માંડી આંગળીઓ, ત્યારે હકીકતમાં રહસ્ય કે દ્રષ્ટિભ્રમ અહીંયા હતો. ક્યાં હતો? અહીંયા. આ ખોલો તો રાખ અને બંધ રાખો તો લાખ. એટલે આ મુઠ્ઠીમાં રહસ્ય હતું. ક્યાં રહસ્ય હતું? અહીંયા યુ આકાર હતો. કેવો આકાર હતો? તમને બધાને મેં આમ ટીચર પકડેલું હતું એટલે તમને બધાને એવું લાગ્યું કે રાંડવા એકદમ મજબૂત આખા છે. હા કે ના? લાગ્યા કે નહીં? અને આ ભાઈ તો એટલી તાકાતથી આયા હતા કે ભાઈ કઈ હું ન ગોતી શકું એટલું કે જાય ભાગતો, એવી તાકાતથી. અહીંયા બિચારાને આંખમાંથી દોયડું વાગ્યું એવું આને ખેંચ્યું. બરાબર? પણ તમારી બધાની આજે કહેવાય કે ભાવના બહુ સારી કહેવાય. કોકવાર આવજો સુરેન્દ્રનગરમાં છે મહેમાન ગતિ કરવા. જો જ્યારે બંને ભાઈઓએ આંચકો માર્યો ને એટલે 1 2 અને 3 કીધું, ઓલી પાતળી દોરી હતી ને એ તૂટી ગઈ. શું થયું? તૂટી ગઈ. અને રાંડવા એકદમ જે આખા હતા એ આખા હતા નહીં. હવે આપણે શું સમજવાનું? જો બેટા અહીંયા આવ, તું પણ અહીંયા આવ. આ ભાઈ છે એ પૈસા ટકે કે ને આ ભાઈ સક્ષમ છે. કેવા છે? ટૂંકમાં ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, આમની પાસેથી પૈસા મળે એવા છે. અને આ ભાઈ નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ, ઠન પાલ. કેવા? કઈ નહીં, એટલે ગરીબ છે. હવે આ ભાઈ વિધિ કરાવવા માટે જાય આવી તાંત્રિક પાસે, એટલે ભાઈને આ રીતે બેડી તોડા પહેરાવવામાં આવે. પછી કે 10 ડગલા ચાલો, 1 2 3 10 ડગલા ચાલે એટલે સાંકળની વચ્ચે આવી પાતળી દોરી બાંધેલી હોય એના બે કટકા થઈ જાય. શું થઈ જાય? તૂટી જાય. કારણ કે આંચકો તો લાગવાનો ચાલી એટલે પગલાથી. એટલે આ ભાઈને કે તમે નિર્દોષ જાહેર સુજા ભયા જાઓ. હવે આ ભાઈનો વારો આવે એટલે આ ભાઈમાં જે યુ આકારના રાંડવા હતા ને એની જગ્યાએ મજબૂત સાચી બેડી પહેરાવવામાં આવે. અને પછી આ ભાઈને કે હવે તમારે 10 ડગલા ચાલવાના છે. એટલે 1 2 3 10 ડગલા ચાલે, બેડી તૂટે નહીં. એટલે આ ભાઈને કુંડાળામાં લઈ લે કે તમને માતા નડે છે કે તમને પિતા નડે છે, અત્યારે તો હું જ નડું છું, એમ કરી અને 20 25 50 લાખ અંદર કુંડાળામાં ઉતારી દે. એટલે આપણે શું ધ્યાન રાખવાનું કે એની પાછળ વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. શું નહીં? હે? પરીક્ષિત. હા, પરીક્ષિત. આમ મોટું રાખ, રાણી સામે નહીં. ખોટી છે તોય માન્યો જોવે આ બાજુ લે. સાચી હોય તો શું થાય? હા, આંખ બંધ કર દે. હા, રાણીને તારે દિલમાં રાખવાની છે. ક્યાં રાખવાની છે? એટલે દબાવી દે. હા, ધીમે વળી નો જાય રાણી. બસ ધીમે ખબર. એક સ્કૂલમાં હું ગયો તો આચાર્ય સાહેબે કીધું કે અમારે આ સાહેબને પણ રાણીની જરૂર છે. એટલે અમુક જગ્યાએ શિક્ષકોને પણ રાણીની જરૂર હોય, પણ અત્યારે આપણા વિદ્યાર્થીને આપશું. આંખો બંધ કર યાર, આ કેટલો ઉતાવળો છે. હજી તારે આ તારા ભાઈબંધને બધાને રાણી બતાવવાની છે. બેટા તમે બતાવ પ્લીઝ, આમ સામે આવતા રહો. સામે. હા, આંખ બંધ કર. ટીચર આને કેમ નથી સમજાતું? હા, રાણી આમને બતાવવાની છે, પછી તો તારે ઘરે લઈ જવાની છે. તું જોજે નિરાતે. હા ભાઈ, જોવી છે રાણી? ક્યાં ગયા મ્યુઝિક વાળા સાહેબ? થોડી રાણીને અવાજ સંભળાવો. સંગીત તો ઘરે આવે એટલે સંગીત તો સાંભળે ને, પછી ભલે ઘરવાળો આખી જિંદગી સંગીત સાંભળે. તારા મિત્રોને બધાને દેખાડ. રાણી દેખાડ મિત્રો. તું નો જોતો?
કરતી. મજા આવી બધાને? પાછું આપણે એકાદું વિજ્ઞાન સમજશું. બેટા આવી જા. તારી પાસે આને વિશ્વાસ નથી, એને ધક્કો મારે. પરીક્ષિત, હવે તો પવન આવી દીધી. અહીંયા ધ્યાન. દેખાય છે બધાને દીવા? તો બંને બહેનો માટે તાલીઓ પાડો જોરદાર. બેન, તમને હાથમાં દાગતા હોય એવું કઈ લાગે છે? તમને આગ લાગતી હોય, ભાગવું પડે એવું હોય, નહીં ને? ઈજા થતી હોય, કઈ છે નહીં? તો તમે જોઈ શકો છો કે બંને બહેનોના હાથમાં આપણે દીવા કરેલા છે અને તમે બધા જોઈ શકો છો કોઈ આપણે કેમિકલનો ઉપયોગ કરેલો નથી, કોડિયાનો ઉપયોગ કરેલો નથી અને છતાં પણ હાથમાં દીવા કરી શકે છે. પણ આવા લોકો એવું કહેતા હોય કે અમારી દિવ્ય શક્તિ અને સાધનાથી અમે કરી શકીએ છીએ. આ દીવા તમે નાના બાળક પણ કરી શકે અને આ પણ કરી શકે, હું પણ કરી શકું, પણ તમારે કોઈ ઘરે જઈને પ્રયત્ન કરવાના નથી. તમારે ખાલી શીખવા અને સમજવા માટે જ છે. તો હવે આપણે આનું વિજ્ઞાન સમજશું. આમાં નાખી દો. દરેકે જોયું કે બંને બહેનોના હાથમાં દીવા હતા પણ એની વાટ કેવી હતી? ઊભી. તો કેશાકર્ષણના નિયમના હિસાબે જેટલું પણ અંદર તેલ હોય એ એક બિંદુ તરફ ખેંચાય કે જ્યાં આગ ચાલુ હતી. એટલે જેટલું તેલ કે પ્રવાહી આ દીવામાં હોય એ ઉપરની સાઈડ ચડતું જાય અને એના હિસાબે આગ નીચે આવે નહીં અને વાટ આપણે કેવી કરી હતી? ઊભી. જો આડી વાટ કરે તો આપણે અહીંયા દાજી શકે, પણ આગ ઉપરની સાઈડ હતી અને વાટ નીચે હતી એના હિસાબે આપણી હથેળીથી આગ દૂર હતી અને જેટલું તેલ છે બધું તેલ અંદર વપરાય ના જાય, ખેંચાઈ ના જાય, બળી ના જાય ત્યાં સુધી આગ નીચે આવતી નથી. અને આમાં જે આપણે તેલનો ઉપયોગ કરેલો હતો એ તેલ દિવેલ હતું. કેવું હતું? એ જે સામાન્ય તેલ કરતા થોડું ઘટ હોય એટલે એને ઓગળતા વાર લાગે. તો આવી રીતે અમુક લોકો હાથમાં દીવા કરી અને આરતી ઉતારતા હોય ને એવું કહેતા હોય કે અમારી દિવ્ય શક્તિથી અમને કાંઈ થતું નથી. તો તમને બધાને મજા આવી? બધાને સમજાઈ ગયું? પણ હાલ બાળકો તમે નાના છો એટલે ઘરે જઈને કોઈ પ્રયત્ન કરવાના. વેરી ગુડ. તો એવું છે કે જાદુ દેખાડું તમને બધાને. બધાને વાત કરી હતી ખબર છે માઈકર કે તમારે બધાએ મારું જાદુ પકડી પાડવાનું છે. કીધું તું? પણ તમે કોઈ પકડી શક્યા નહીં. તો તમને બધાને બીજો ચાન્સ આપું છું કે જો તમે જાદુ પકડી પાડશો તો હું બીજી જાદુની આઈટમ તમને બતાવીશ. તો પકડી પાડશો? ધ્યાનથી જોજો. પ્રયોગનું નામ છે સ્ટોપ બોલ. જાદુ છે, વિજ્ઞાન નથી. પણ આમ પણ આ વિજ્ઞાન જ કહેવાય જાદુ એટલે. નીચે આવ, ઊભો રે. નીચે આવ, ઊભો રે. હવે આપણે અંગ્રેજીમાં કરશું. રિલેક્સ, સ્ટોપ. હવે તમારી ભાષામાં, તળપદી ભાષામાં, બનાસકાંઠાની. નીચે આય, ઊભો રે. નીચે આય, ઊભો રે. જેને ખ્યાલ આવ્યો એ હાથ ઊંચો કરે. નીચે આય, ઊભો રે. હા, જેને ખબર પડી. શું નામ બેટા તારું? હા હા, લાલ ટી-શર્ટ પહેરી છે. હે? સોનલ. સોનુ. હા સોનુ, એક તું ઊભી થઈ જા. હાથ ઊંચો કર્યો તો જ તે. હા ગોલ્ડ. હા ઊભી થઈ જા. વેરી ગુડ. તમારા બેમાંથી જેનો વારો ના આવ્યો એ આવી જાવ. હા બે હાથ ઊંચો કર્યો. હા
આવી જાઓ બેમાંથી એક કોઈ બી જેનો વારો ના આવ્યો હોય તે. હા પછી બીજા કોનો હાથ હતો ઊંચો ખબર પડી ને આવી જા વેરી ગુડ હા આવી જા બેટા આવી જા ઘણા વૈજ્ઞાનિકો છે હા હા વાહ જોરદાર આમ નજીક જાવ છો તો હાથ હંતાડી દેશે આને શું નામ આનું કાજલ નક્ષ તું જા હા નક્ષ હા આવી જા બેટા. ખબર પડી હોવી જોઈએ પાછળ નજીક હતી તો ખબર પડી બેટા ભાઈ અહીંયા ધ્યાન દરેકનું મીત પણ મેહુલ મેહુલ ભૂમિ ભૂમિ ગુજરાતી વાંચતા આવડે ખેંચી તો અયા બોલું તો હું આ બધા તમારા ભવિષ્ય તમે કીધું કે ઉપર રહે તો તમે આમ તોડતા હતા તમે કીધું ને જાય તો તમે ઢીલી મેળતા વેરી ગુડ સેવી રીતના તમે કડક કરીને એટલે આમ ગુડ 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 બધા માટે જોરદાર તાળીઓ બેટા બેટા તારો વારો ટાઈટ પકડ અચ્છા હા ઢીલું કર હા આવ દિશા કઈ રીતે હા એમ ઉપર ઉપર હા ઢીલું કર હા ટાઈટ પકડ ટાઈટ હા એમ જોરદાર તાળીઓ જોજે દીદી નીચે આવ ઉભો રે નીચે આવ ઉભો રે આવ કોઈ ઈચ્છા હોય તો આવી શું નામ ભૂમિ ભૂમિ એ ફૂંક મારી એટલે આમાં મેજિક થયું છે શું થયું છે જેના હાથમાં આવશે એ બધા જ કરોડપતિ કેવા એટલે જ હું છું રોડપતિ સર મ્યુઝિક કરો કે છે સર મ્યુઝિક અવાજ નહીં ડોલર સાહેબ એકવાર જોરદાર તાળીઓથી વધાવી. મારી જિંદગીમાં પહેલો જાદુગર એવા જોયા છે જે જાદુ કરે અને પછી જાદુનો પાછો રાજ આપણને કહે એવા જાદુગર પહેલા જોયા છે. બીજા જાદુગર હોય એ ખાલી જાદુ કરે જેમ એમણે કર્યું એમ, પણ આપણને કહે નહીં કઈ રીતે જાદુ કર્યું, એની પાછળનું શું કારણ છે. ઈ પણ ભુવા તાંત્રિકોની જેમ ખોટા ખોટા મંત્રો બોલે અને આપણને એમ કહે કે અમે કઈક ચમત્કાર કર્યો છે. એટલે એમણે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આપણને જાદુનો બતાવ્યો, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને આ જાદુ દેખવામાં ઘણી
જાદુ પણ શીખવા મળ્યું. આ સાહેબે ઘણું સારું જાદુ અમને શીખવાડ્યું. વિજ્ઞાનમાં શું કેવું જાદુ હોય એ અમને આજ સુધી નથી ખબર, પણ હવે ખબર પડી ગઈ. એક સરસ મજાનું વિજ્ઞાનનું જાદુ શીખવાડ્યું. તે આપણને મોટા થઈએ તો લાગુ પડે. સમાજના ઘણા લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે, તે માટે આ જાદુ આપણને ખૂબ કામ આવશે. તે માટે હું ડોલર સરનો ખૂબ ખૂબ આભારી બનીશ. ડોલર સર આવીને અને આપણને જાદુ બતાવ્યું. તેમણે કહ્યું કે આ જાદુ નથી, પણ તેની પાછળનો વિજ્ઞાન છે. આવી રીતે કોઈ પણ ભુવા તાંત્રિક આપણા ઘરે આવીને આપણને ઉડાવીને 25 લાખ એવા પૈસા લઈને જતા રહે છે અને આપણે પણ બેવકૂફ બની જઈએ છીએ. આપણને ડોલર સરે બતાવ્યું કે આની પાછળ એક વિજ્ઞાન હોય છે, એટલે આપણે આવાથી દૂર રહેવું. સમાજમાં આવા અંધશ્રદ્ધા ફેલાવવી નહીં અને આનાથી દૂર રહેવું. એટલે આપણે વિજ્ઞાનમાં માનવું અને તાંત્રિક અને ભુવાજીમાં માનવું નહીં.